પ્રશ્ન નંબર 4 બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એમાં પ્રકરણ 7 એમાં પહેલું છે 500ના 20% બરાબર 10 થાય. તો આપણે શું કરશું? 500ના 20%, તો 500ના 20%, તો 500ના 20% થઈ ગયા. એની બરાબર કેટલા થવા જોઈએ? 10 થવા જોઈએ. તો એ આપણે સાબિત કરવાનું છે. તો શૂન્ય શૂન્ય ઉડી ગયા, આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય ઉડી. તો વધ્યું શું? 50 ગુણ્યા 2 તો કેટલા થશે? 100 થશે, બરાબર 10 થાય. પણ થવું કેટલું જોઈએ? 100 થવું જોઈએ. તો આ વિધાન શું થઈ જશે? ખોટું થઈ જશે. ત્યાર પછી 75% એટલે 3 સપ્તમાંશ. તો બીજો દાખલો છે 75% એટલે કેટલા? તો ટકા છે તો શું કરશું? 75 છેદમાં શું થઈ જશે? 100. હવે 75 ની જગ્યાએ તમે શું લખી શકશો? 25 ગુણ્યા 3 અને 100 ની જગ્યાએ 25 ગુણ્યા 4. તો 25 25 ઉડી ગયા. તો જવાબ શું થયો? 3/4. તો આ વિધાન શું થશે? ખરું થશે. ત્રીજો દાખલો 6 પંચમાંશને ટકામાં 120% લખાય. તો 6 પંચમાંશ એના આપણે શું કરવાના છે? ટકા કરવાના છે. તો આપણે શું કરશું? 100 ની જગ્યાએ 20 50 તો 5 5 કટ થઈ ગયા. વધ્યું શું? 20 6 120%. તો ત્રીજું વિધાન શું થશે? ખરું થશે. ચોથું વિધાન શું કીધું? 0.08 ને ટકામાં 80% લખાય. તો 0.08, હા તો 0.08 છે તો પોઈન્ટ પછી 2 નંબર, તો શું થશે? 8ના છેદમાં 2, એકની સાથે 2 શૂન્ય. પોઈન્ટ દૂર કરવા માટે 2 આંકડા છે તો છેદમાં 100. હવે એના ટકા કરવાના, તો ગુણ્યા 100 થશે. 100 કટ થઈ ગયા. તો શું આવ્યું? 8%. તો 0.08 ને ટકામાં 8% લખાય, 80 નહીં. તો આ શું થશે? ખોટું. પાંચમું, વસ્તુની કિંમતમાં 110% વધારો થઈ શકે. પાંચમું, વસ્તુની કિંમતમાં તો ગમે એટલો વધારો થઈ શકે, 200% પણ થઈ શકે. તો આ શું થઈ જશે? ચાચું થઈ જશે. છઠ્ઠું, ટકા અને લેટિન શબ્દ પર અને સેન્ટમ પરથી શું બન્યો? પર્સન્ટેજ બન્યું છે. તો આ વિધાન શું થશે? ચાચું થશે. સાતમો દાખલો 1/3 એટલે 30%. તો આપણે હવે સાતમો દાખલો કરશું. 1/3 આપણે ટકા કાઢવાના છે. તો શું થશે? 100/3 તો 33.33 સમથિંગ થશે. તો શું થશે? આ વિધાન શું થશે? ખોટું થશે. ત્યાર પછી લંબઘનને 12 શિરોબિંદુ હોય. તો લંબઘનને 12 શિરોબિંદુ નથી હોતા, પણ 12 ધાર હોય છે. 1 રૂપિયાનો સિક્કાનો પડછાયો વર્તુળ હોય છે. તો આ પહેલું વિધાન ખોટું થશે, બીજું સાચું થશે. કેમ કે 1 રૂપિયાનો આકાર વર્તુળ જેવો છે, તો તેનું શું થશે? પડછાયો પણ વર્તુળ જેવો જ થશે. લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય. હવે લંબઘનનો આકાર જ વર્તુળ જેવો નથી, તો પડછાયો વર્તુળ મેળવી શકાય નહીં. તો ત્રીજું ખોટું થશે. ચોથું, જોકરની ટોપી એ 3D વસ્તુ છે. તો જોકરની ટોપી છે એ કેવી હોય છે? શંકુ આકારની હોય છે. તો એ શું હોય છે? 3D. બધી બાજુથી તમે એને જુઓ તો તમને શંકુ આકારની બતાવે. તો એ 3D વસ્તુ છે, બરાબર વસ્તુ છે. પાંચમું, ઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે. તો ઘનનો પડછાયો ક્યારેય ષટકોણ હોઈ શકે નહીં, ષટકોણ આકાર એનો છે જ નહીં. નોટબુકનો પડછાયો ગોળ હોય. નોટબુક કોઈ દિવસ ગોળ હશે ના હોય. તો એ કેવી હોય છે? ચોરસ હોય છે કે લંબચોરસ હોય છે. તો આ વિધાને કેવું થશે? ખોટું થશે. સાતમું, ત્રિકોણ એ 3D આકૃતિ. ત્રિકોણ છે એ 3D નથી, એ 2D છે. પણ પ્રિઝમ હોય તો એ 3D આકૃતિ થાય. તો ત્રિકોણ 2D આકૃતિ, 3D છે નહીં. સમઘનને 12 ધાર હોય. તો સમઘનને 12 ધાર હોય છે, એ વિધાન સાચું થશે. પ્રશ્ન નંબર 4 ક સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. પ્રકરણ નંબર 9. પ્રશ્ન 4 ક ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. એમાં પહેલો દાખલો, એમાં તમને શું કીધું છે? પાયો બી બરાબર 15 સેમી, ઊંચાઈ h બરાબર 10 સેમી. તો આપણે શું લખશું? પાયો બી બરાબર 15 સેમી, ઊંચાઈ કેટલી આપી છે? 10 સેમી. તો હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખશું. ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર તમારો કેટલો છે? 15. ઊંચાઈ કેટલી છે? 10. તો 15 દાણ કેટલા થશે? 150. તો 150 સેમી સ્ક્વેર આપણું શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. બીજા દાખલામાં શું કીધું છે? પાયો બી બરાબર 8.5 સેમી, ઊંચાઈ 4.4 સેમી. તો આનો આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ. તો આપણે લખશું સમાંતર બાજુ
ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર કેટલો છે આપણો 8.5 છે, ઊંચાઈ કેટલી છે 4.4 છે. તો આ બંને તમે ગુણાકાર કરશો તો તમને 37.4 સેમી મળશે. તો 37.4 સેમી સ્ક્વેર આપણું ક્ષેત્રફળ થયું. તો આપણે લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 37.4 સેમી સ્ક્વેર. ત્યાર પછી ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કીધું છે? પાયો બી બરાબર 10 સેમી. પાયો બી બરાબર 10 સેમી આપ્યો છે. ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ 5.5 સેમી. ઊંચાઈ કેટલી આપી? 5.5 સેમી આપી. તો પાછું આપણે સૂત્ર લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર કેટલો આપ્યો છે આપણે? 10 સેમી. ઊંચાઈ કેટલી આપી છે? 5.5 સેમી. હવે આધાર 10 એમ નામ રહી દઈએ. હવે 5.5 એટલે શું થશે? પોઈન્ટ દૂર કરવા આપણે છેદમાં શું મૂકી? એક આંકડો છે એટલે છેદમાં 10. તો 10 ઉડી ગયા. તો વધ્યું શું આપણું? 55. તો 55 સેમી સ્ક્વેર આપણું શું થયું? ક્ષેત્રફળ. તો આપણે લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 55 સેમી સ્ક્વેર. ચોથા દાખલામાં શું કીધું? પાયો બરાબર 5 સેમી. ઊંચાઈ h બરાબર 4 સેમી. હવે સૂત્ર લખશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર આપણો કેટલો આપ્યો? 5 સેમી. ઊંચાઈ કેટલી આપી? 4 સેમી. તો 5 ચોખ્ખું કેટલા થાય? 20. તો 20 સેમી સ્ક્વેર આપણો જવાબ થઈ ગયો. તો આપણે લખશું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળ્યું આપણને? 20 સેમી સ્ક્વેર મળ્યું. પ્રશ્ન નંબર 4 કોષ્ટક પૂર્ણ કરો. એમાં તમને આકાર આપ્યો છે, પરિભ્રમણનો ક્રમ આપ્યો અને પરિભ્રમણનો કોણ આપ્યો. તો આમાં તમારી પાસે ચોરસ હોય તો તમે એને વિઝ્યુલાઇઝેશન કરો તો તમને સરળતાથી ખબર પડે. તો પણ મેં તમને અહીં આકૃતિ બનાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું ચોરસ છે. તો ચોરસમાં શું થશે? એનો પરિભ્રમણનો ક્રમ આપણે જોવાનો છે. તો આ ચોરસના એક ખૂણે તમે એકડો લખો તો એક થોડું ઘણું ફેરવશો એટલે શું થશે? પહેલાં તમે એને ફેરવશો એટલે એકડો અહીંયા આવશે. ફરી ફેરવશો એટલે એકડો આ ખૂણો આવી જશે. ફરી ફેરવશો એટલે એકડો ક્યાં આવશે? આ આવશે. અને છેલ્લે લાસ્ટમાં ક્યાં આવશે? તમે મૂળ જગ્યાએ પાછા આવશો. તો 1 પરિભ્રમણ, 2 પરિભ્રમણ, 3 પરિભ્રમણ અને 4 પરિભ્રમણ કરો ત્યારે ચોરસ મૂળ સ્થિતિમાં આવે. તમારે આને ગોળ રાઉન્ડમાં ફેરવવાનું છે. અને ચોરસનો દરેક ખૂણો કેટલો થશે? 90. કુલ પરિભ્રમણનો ક્રમ થશે 4 વાર ફેરવો ત્યારે તમારી મૂળ સ્થિતિમાં આવે. અને ખૂણાનું માપ કેટલું થશે? 90 થશે. બીજું છે લંબચોરસ. તો હવે લંબચોરસમાં તમારે ફેરવવું હોય તો આ લંબચોરસ આપણે અહીં લખી નાખ્યું છે. હવે શું થશે? એને તમે જો આ રીતે ફેરવો 90 ના ખૂણે, તો 90 ના ખૂણેની તમારે આખું અડધું ફેરવું પડે. 180 ના ખૂણે ફેરવો તો એકડો અહીંયા આવશે. તો આ એક પરિભ્રમણ અને બીજું પરિભ્રમણ કરો 180નું, એટલે કે પાછું ફેરવી દો આખું ગોળ. 180નું પરિભ્રમણ એટલે શું થશે? અહીંથી કરીને અહીંયા સુધી ફેરવાનું સર્કલ, એટલે કે આખું ફેરવો અને પછી પાછું 180નો ફેરવો ત્યારે મૂળ પરિસ્થિતિમાં આવે. તો પરિભ્રમણ કેટલા થયા? એના 2 થયા. અને ખૂણો કેટલો થશે? 180 અંશનો થશે. ત્યાર પછી આકૃતિ નંબર 3 સમબાજુ ત્રિકોણ. તો ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? 3 ખૂણા, 1, 2 અને 3. તો અહીંયા તમે લખી નાખો. તો આને તમે ફેરવો એ 120ના ખૂણે ફેરવો તો એકડો અહીંયા આવશે. ફરી પાછા ફેરવશો તો એકડો અહીંયા આવશે. અને ફરી ફેરવશો તો મૂળ સ્થિતિમાં આવશે. તો કેટલા પરિભ્રમણ થયા? 1, 2 અને 3 પરિભ્રમણ થયા. અને ખૂણો કેટલો થશે? 120નો થશે. તો આમાં પરિભ્રમણનો ક્રમ 3 થશે અને ખૂણો કેટલો થશે? 120નો થશે. ત્યાર પછી નિયમિત ષટકોણ આપ્યો છે. નિયમિત ષટકોણ કરો તો ષટકોણ આ રીતે થશે. તો ષટકોણમાં 6 ખૂણા હોય તો તમે એને 6 રીતે ફેરવી શકો. 6 રીતે ગોળ રાઉન્ડ ફેરવશો ત્યારે શું થશે? એનું પૂર્ણ પરિભ્રમણ પૂરું થશે. અને દરેક ખૂણો કેટલાનો થશે? 60 ડિગ્રીનો થશે. તો નિયમિત ષટકોણમાં પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 6 થશે. અને પરિભ્રમણ કોણ કેટલો થશે? 60 થશે.